હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને અમે પાછા હતા ત્યાં પહોંચી ગયા છીએ, જો તમે જોઈ શકો છો. અને અહીંયા છોકરાઓ એનું દૂધ બનાવે છે. હેલો, 7 દિવસ નહોતા. હા, 7 દિવસ મમ્મી પપ્પા નહોતા તો ઘર ખાલી હતું, છોકરાઓ ઉપર ઘર હતું. અને હવે પાછા આપણા રૂટિનમાં આવી ગયા છીએ. અને આ શેઠ બી સાઈડ પર જતા રહ્યા છે ઉઠીને, નાહી ધોઈને ફ્રેશ થઈને. અને રાતના અમે 3:30 વાગે ઉતરી ગયા હતા બોરીવલી પ્લેટફોર્મ પર. તો કાંઈ વિડીયો લીધો નહોતો, ઊંઘમાં હતા એટલે. અને ઘરે આવીને બી પાછા સૂઈ ગયા હતા. તો હમણાં 7 વાગે ઉઠ્યા, 4 વાગે ઘરે પહોંચી ગયા હતા. તો સૂઈ ગયા હતા. આવીને પછી 7 વાગે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને એના સાઈડ પર કામ પર જતા રહ્યા છે. અને આપણે હવે આપણું રૂટિનનું કામ ચાલુ કરી દીધું છે. અને અહીંયા છે ને બધું જો સામાન લાવ્યા હતા ને, તો એ બધું એમનું વેર વિખેર પડ્યું છે. અહીંયા લાવ્યા હતા રાજકોટથી ગાંઠિયા, મેથીવાળા ગાંઠિયા, તો એ પડ્યા છે. આના અંદર હવે પાર્સલ છે આ બીજાનું, તો આપણે એને મોકલાવાનું છે. થોડું ઘણું આપણું બી છે અંદર, સામાન કાઢી લેશું ને બીજું જે એનું છે એને આપી દેશું. ઓલમોસ્ટ તો અમારો સામાન તો ઓછો જ હતો, આ બીજાનું જ હતું. અહીંયા થોડા મરચાં લાવ્યા હતા, તો એ પડ્યા છે એને અત્યારે ખોલી નાખ્યા છે. ઓલા વિદેશવાળા કહે ને કે ઇન્ડિયાથી આપણે શું લાવ્યા, તો ચલો અનબોક્સ. તો આપણે ગામડેથી શું લઈ આવ્યા, તો ગામડેથી આવું બધું લઈ આવ્યા છીએ. વધારે તો કાંઈ લાવ્યા નહોતા, કારણ કે જગ્યા નહોતી ને ટ્રેનમાં આવવાનું હતું, એટલે એ હિસાબે અહીંયા આ લઈ આવ્યા છે. જો મેન તો ધોવાનું, આટલા કપડાં આટલા કપડાં આપણે ધોવાના છે. અહીંયા અંધારું છે, તો આખો થેલો જે હતો એ ખાલી કર્યો છે. એક ખાલી કર્યો તો એનું મશીન ભર્યું છે, તો અહીંયા મશીનમાં ધોવાય છે, મશીન ચાલુ છે. અને આ આપણે હાથથી ધોવાના છે, કારણ કે આ બધા નવા કપડાં છે, એના બધાના અમુકના કલર બી જતા હોય, અને નવા કપડાં આપણે મશીનમાં ધોવાતા નથી, એટલે એને બધાને હેન્ડ વોશ કરવાના છે. તો ચલો હવે આપણે ધંધે લાગી જઈએ. આજે આખો દિવસ આપણે આમાં જ જતો રહેશે. અને કાલથી પાછા હતા ત્યાં. અને તમારે કઈ બાજુ પધરામણી કરવાની છે? મારા જે ફ્રેન્ડનો બર્થડે છે, તો એને જરાક બર્થડે બોમ્બ દે. અચ્છા, તો વસાઈ જાય છે જમવાનું? नहीं, तो मैं अकेली बच गई खाने के लिए. अभी मैं क्या खाऊंगी फिर? क्या खाना है बोलो? कुछ नहीं, मैं तो बना लेगी कुछ भी. फ्री होगी तो खाऊंगी, नहीं तो कपड़े धोती रहूंगी. फ्री हो तो याद આવે જમવાનું છે, નકર જમવાનું જ ભૂલી જાય તો. चलो, तो आप निकलो, फिर हम हमारा काम करने बैठ जाते हैं. અને પછી પાછા મળશું આપણે. તો ચલો, રૂટિનનું જે કામ છે એ પતાવી લઈએ. ઝાડુ પોતા વાસણ કપડા. ઝાડુ હજી કાલ હાથે જ માર્યું, કાલ રાતે માર્યું, પોતે કાલ જ માર્યો. આ ટોયલેટ તો કેવું ગંધારું ભર્યું. ટોયલેટ કાલ નું ધોયું ને પછી 8 વાગી ગયા, તો ફટાફટ થઈ ગયા જમવા. અચ્છા, કાંઈ વાંધો નહીં. તો બી ઝાડુ આ બધું મેં ખાલી કર્યું, થેલા ને એમાંથી નીકળવું હોય ને કચરું. તો હવે આપણે સાફ સફાઈ કરી લઈએ અને પછી પાછા મળશું. અને અહીંયાનું વાતાવરણ કેવું મસ્ત છે, નહીં ઠંડી નહીં ગરમી. આ 2 દિવસથી જ છે. નકર એટલી ગરમી હતી ને કે ઊભું ન હોય. હા, પણ તો અહીંયા આટલી ગરમી હતી ને, એટલી ઠંડી હતી. અમે લોકો રાતના તે દિવસે મામી અહીંયા પ્લેટફોર્મ પરથી 2 સાલ છે ને પાછી આપી દીધી ગટુને. એ કે આટલી ગરમી અહીંયા હતી ને, તો પ્લેટફોર્મ પર બી એટલી ગરમી લાગતી હતી. તો અમે કીધું કે ત્યાં થોડીક ઠંડી છે એમ કરી. તો મામી કે લઈ જાને ગટુ, ઊંચકીને લઈ જાવી નહીં. તો 2 સાલ પાછી આપી દીધી. અને અમદાવાદથી બસ નીકળીને જો ઠંડી. પછી તો એ લોકો પાસે એક જ શાલ, મારા થેલામાં શાલ હતી, પણ એ મામી મામા કે આળસ થઈ કાઢવાની. થેલામાં ઉપર જ હતી, કાઢી લેવાય. હું ને પ્રાંજલ ઉપર, મામા ને મામી નીચે. તો એને કાઢી નહીં દેશમાં, તો ઠૂઠવાયા. પછી સવાર ઉઠીને કે કેવી ઠંડી લાગી. મેં કીધું તો શાલ તો હતી, કાઢી તો લેવાય ને શાલ અંદર થેલામાંથી. મામા કે મને આળસ થતી હતી.
તો સીટ નીચે થેલા નાખી દીધા. ફરક નતો, મામી નતો, મામી કઈ કીધું નહીં. તો રિટર્નમાં એટલે લાગી રિટર્નમાં ઠંડી, પણ ટ્રેનમાં હતા એટલે વિન્ડો બંધ કરી દીધી હતી તો બહુ વાંધો ના આવ્યો. પણ એક દિવસ અમે જ્યારે તોરીથી નીકળ્યા ને કુંડલા ગયા ને એ દિવસે બહુ ઠંડી હતી. એ દિવસે એટલે ઠંડી હતી કેમ કે ઉપર શિમલામાં અત્યારે બહુ ગંદો બરફ પડે, ગાડીઓ વાડી બધું દટાઈ ગયું એટલે જ ઠંડી. એટલો પવન ને તો બાપ રે, ઓલા ઝાડના બધા પત્તા ખરી ખરીને ઢગલા થઈ ગયા દરવાજા આગળ. એટલે જ ઠંડી પડી. ઉપર અત્યારે બરફ જ પડે. અને સવારે જો મસ્ત ઠંડી પડી. અમારે જે દિવસે કુંડલા જવું હતું એ દિવસે પવન એટલો ને સુસવાટા કરે ને ઠંડી બી એટલી. કાલે નહોતી પાછી. અહીંયા તો કાલથી ઠંડી ચાલુ થઈ. એમાં તો જો અવાજ બવાજ બધું ધૂમ થઈ ગયું. અહીંયા ઠંડી કાલથી ચાલુ થઈ. આજે સવારે હતી થોડી. આજે હતી થોડી, પણ એટલી બધી નહોતી જેટલી દેશમાં હતી એટલી. 3 દિવસ 2-3 દિવસ લગ્નમાં અમને સારું હતું. લગ્નમાં અમે ગયા ને 3 દિવસ, તો 3 દિવસ ઠંડી જ નહોતી. ધોમ ફૂલ તડકો, છાંયો ગોતે જરાક ક્યાંક હોય ને તો જલ્દી છાંયે ચલો. तो चलो गाइस, 11:15 बज गए हैं और ये घड़ी के ऊपर किसने हाथ लगाया है तो सब गंदा गंदा चिपका हुआ है. तो હવે આમ હું છે ને કપડાં ધોઈ નાખું, બાથરૂમમાં જાઉં, નકર વાતો જ કરીશ, ફોન લઈને બેસી રહીશ. અને તો આપણે હવે કપડાં ધોઈ લઈએ, સૂકવી દઈએ ને પછી પાછા પ્રેસ કરીને એની જગ્યાએ મૂકી દઈએ એટલે રૂટિનમાં આવી જાય ને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હવે વાગવા આવી ગયા છે 8 અને આજે તો સવારમાં કંઈક મહેમાન આવ્યા હતા. 2 જણા આવ્યા હતા, ઓળખતા હશો. આવી ગયા હતા મમ્મી ને પપ્પા દેશમાંથી અને આવીને હવે સાંજની ને રાતની રસોઈ. તો શું છે રસોઈમાં? તો આજે રસોઈમાં છે ટમેટાનું શાક, કોબી ગાજરનો સંભારો, કોબી ગાજરનું ને સોરી ખાલી ગાજર મરચાંનો સંભારો છે, રોટલી છે અને છાશ છે. કારણ કે આપણે સબ્જી લાવ્યા નથી, ફ્રીજ બગડી ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા. અમે લોકો ગયા દેશમાં ને પાછળથી ફ્રીજ ખરાબ થઈ ગયું તો સબ્જી લાવ્યા નથી. કારણ કે બોલાવ્યો છે ફ્રીજ વાળાને રિપેરિંગ માટે, તો એ રિપેર કરવા આવ્યો છે ને કંઈક પાર્ટ ઘટે છે તો એ ગયો છે લેવા માટે. બધો સામાન બહાર. તો આજે છે ફ્રીજ ને રિનોવેશન કર્યું છે તો એવું છે. અને અમે લોકો આવી ગયા છે દેશમાંથી. સવારે તમને બતાવ્યું તે મુજબ એટલા બધા કપડાં ધોયા ને બપોર સુધી 3 વાગ્યા સુધી કામ કર્યું તો આપણે થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. તો આપણે ઉઠ્યા છે 6-6:30 વાગે. તો બપોર પછીનો કાંઈ બ્લોગ લીધો નહોતો અને આ છોકરાઓ બી વયા ગયા હતા કોલેજમાં. તો એક આવી ગયો છે ને એક હજુ આવ્યો નથી. એ આવશે ને બનાવી ગઈ છે રસોઈ, જમી લઈએ. અને આને હજુ ઊંઘ આવે છે છોકરાને બી. મજા આવી એકલા હતા તો? શું કર્યું આટલા દિવસ? કોલેજ ગયા ને આવ્યા ને જલસા કર્યા એમ ને? ના ના ઉભો રે, તમે ઉભો રે. ઉભો તો શું બેસવાનું ક્યાં? હમણાં જેવો ઉભો રહે તો આમ ઉભો તો એમ. ગાય ચોપડા છે ને એવો મસ્ત પોઝિશનમાં ઉભો હતો ને ચાલ બ્લોગ ચાલુ કર્યો ને તરત સીધો થઈ ગયો. પોઝિશન આપી બ્લોગમાં. આઈપી ક્યાં ચાલુ કરે એમ સરખો થઈ ગયો. ચાલુ કરવાનું. ગાઈસ અહીંયા અમારું ફ્રીજ બગડી ગયું હતું તો ફ્રીજ રિપેર વાળો આવ્યો તો એ રિપેર કરીને વહી ગયો ને હવે સાફ સફાઈ ચાલુ છે. અહીંયા ફ્રીજની સાફ સફાઈ થાય, એના સામાનની સાફ સફાઈ થાય. અમે બહાર ગામ ગયા ને તો ફ્રીજને ખોટું લાગી ગયું કે મને કેમ ન લઈ ગયા. ફ્રીજ ને લઈ જવાય. હા લઈ જવાય, તો તું લઈ જા. લઈ જઈશ. પગમાં કઈ ચોટી કેવો રે મમ્મી ઘરે આવતા હોય તરત સાફ સફાઈ. બહુ બેકાર. એક તો થાકીને આવ્યા છીએ અને એમાંય આવતા વેતા ફ્રીજે લોહી પીધું. વાહ જો કેટલા પસારા. આ ઓલા પસારા હજી તો પૂરા નહોતા થયા ને આ ચાલુ થઈ ગયા. પેલા તો આને ઓલા તો ઠીક છે એક દી પેડા રહેશે તો ચાલશે, આને તો ઠેકાણે કરવા જ પડશે ને તો આમાં અડધું બગડી જશે. જગ્યા આખો છે ને વટાણાનો ડબ્બો ભર્યો તો જો ફેંકવામાં જશે. આ એ કેમ પીચકી ગયા હોય હવે. આ જો ફ્રીઝર ચાલુ હતું હવે.
ફ્રીઝર ચાલુ હતું પણ આજે સવારના બહાર પડ્યા છે ને ખાઈ નાખવું કાલે એને વટાણાના પરોઠા કરી નાખવાના. રોજ આમ બગડતું રહે. જગ્યા એટલી છે ને અમારે ઘરમાં પૂરા કે સામાન મૂકવા અમારે વોશિંગ મશીન ખોલવું પડ્યું, એમાં સામાન ભરી દીધો. કદો બાલો જે રોજ બગડતું યાર ઈ મિક્સ કરવા નાખ્યું છે એ શું છે એમાં મિક્સ કરવાનું? એ બધું ઇમ્પેક્ટ પોત પર ડબ્બુ કાંઈ આ બધું એમાં આવી ચીલી ફ્લેક્સ તોડીને ડબ્બામાં ભરી દઈએ. આની શ્રીખંડનું કંઈક ડબ્બુ અંદર ખાનામાં છે. કેટલા તો ચીલી ફ્લેક્સ એ નહીં હોય. અને એક પેકેટ છે વોશિંગ મશીનમાં. પેકેટ એમાં ઠલવી દઈ નકર ઢોળા હે ને ઓમાં મશીનમાં ઠલામાં. તો ચલો ગાઈસ, સાફ સફાઈ થઈ જાય પછી આપણે મળશું પાછા એન્ડિંગ માટે. એન્ડિંગ આપી દેવું. તો ગાઈસ, આજે મારા પપ્પાનો બર્થડે છે તો કેક લાવ્યો છે. લેટ થઈ ગયું ને અડધો કલાક. કાંઈ વાંધો નહીં. કાલે એવું તો ચાલે. ચલો કાપો કાપો. Happy birthday to you. Happy birthday to you. દે આપણે કરી. Birthday, dear Satchubai. Happy birthday to you. Bless you. Happy birthday. Happy birthday to you. વિડીયોમાં આવશે. પડી જાય પડવા દે હવે. ને એમાં ઈ જ મૂકવાનું હોય ને એમાં શું હોય યાર? જે નોર્મલ હોય ઈ જ હોય. એનો વાંધો નહીં, તો કપાઈ જાય. કાપવાનું એ તો કામ. કપાઈ જાય બધું એડિટિંગ થઈ જાય તો એડિટ થઈ જાય. બોલ દીધા. અરે ખવડાવવા દે ને ભાઈ. લાડુ ખવડાવ દે તો અંકલે ખવડાવી મારામાં એવું જ કર્યું એટલે ધોળાણી. લે લે આપું બોલ કેમ નો કાલે ઘડિયાળ કેક ખાવા. બિચારા ડેઇંગ કરવું પડે. એટલે કેમેરો મોટો લેવો